વિદ્યાર્થી મિત્રો, જ્યારથી પણ શીર્ષ ક્લાસીસ ડભોઈ ચાલુ કર્યા છે ત્યારથી અમારો એક જ મંત્ર છે, અથાક મહેનત અને ઉજ્જવળ પરિણામ. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વર્ષે શીર્ષ ક્લાસીસ ડભોઈમાં ભણતી વિદ્યાર્થી ડભોઈ કેન્દ્ર પ્રથમ નંબર આવ્યો છે. એના આગલા વર્ષે ડભોઈ કેન્દ્રમાં બીજો નંબર પણ પ્રાપ્ત આપણે કર્યો છે. આપણે એમની ઝાંખી જોઈએ, આપણે એમના પરિણામ જોઈએ. આ રહ્યું તમારી સમક્ષ પરિણામ. શીર્ષ ક્લાસીસ ડભોઈ વિદ્યાર્થીની છે પંડ્યા નિષ્ઠા મૌલિન કુમાર, જેમના ગણિતમાં 98 માર્ક, વિજ્ઞાનમાં 100 માંથી 100 માર્ક અને પીઆર 99.77 અને એમને ગ્રેડ A1 પ્રાપ્ત કરી છે. કડીવાલા સુહાન સરફરાઝભાઈ, એમના ગણિતમાં 99 માર્ક, વિજ્ઞાનમાં 100 માંથી 100 માર્ક. બંને વિદ્યાર્થી શીર્ષ ક્લાસીસ ડભોઈના જ, અને બંને વિદ્યાર્થીના વિજ્ઞાનમાં 100 માંથી 100 માર્ક છે. વિદ્યાર્થી મિત્ર, એમને A1 ગ્રેડ પ્રાપ્ત કરી છે. વસાવા સ્વાતિબેન, જેમની પીઆર 94.87, સ્ટાન્ડર્ડ ગણિત 88 માર્ક, વિજ્ઞાનમાં 95 માર્ક. રબારી ધરા દિનેશભાઈ, એમની પીઆર છે 88.44, ગણિતમાં 89, વિજ્ઞાનમાં 92. આ ખાલી ગણિત વિજ્ઞાનના માર્કની વાત થઈ. અમારા ક્લાસીસની અંદર સમાજ, ગુજરાતી, હિન્દી ભણાવવા માટે પણ શિક્ષક મિત્ર આવે છે, જેમનું નામ છે હર્ષિલ સર. એ પણ એમને ઘણો મોડો અનુભવ છે આ ફિલ્ડની અંદર. આપણે એ પણ ના વિદ્યાર્થીઓના માર્કની ઝલક જોઈએ. આપણે પંડ્યા નિષ્ઠા મૌલિન કુમાર, જેમને ગ્રેડ A1 પ્રાપ્ત કરી છે, પીઆર 99.77, ગુજરાતીમાં 97 માર્ક, એસએસ સામાજિક વિજ્ઞાન 95 માર્ક, હિન્દીમાં 93. દરેક વિદ્યાર્થી મિત્રોને સમાજમાં ડર લાગે છે. શું કરું સાહેબ? અરે અમારા સાહેબ એટલે જોરદાર છે ને, તમારો બધો ડર દૂર કરી નાખે છે. હાલો, કડીવાલા સુહાન સરફરાઝભાઈ, પીઆર 98.62, જેમને ગ્રેડ A1 પ્રાપ્ત કરી છે, ગુજરાતીમાં 87, સમાજમાં 86, હિન્દીમાં 93 માર્ક. અમે એટલે જ કહીએ છીએ, સારું ભણવું હોય ને તો એક જ જગ્યા છે. કઈ? એ માત્ર ને માત્ર શીર્ષ ક્લાસીસ ડભોઈ. આ વાત કરી 24-25 ના પરિણામની. હવે તમને વાત કરું 23-24 ની, બરાબર? એમાં પણ ડભોઈ કેન્દ્રમાં સેકન્ડ નંબર પ્રાપ્ત અમે કર્યો છે, બરાબર? નામ છે સાધ્વત્વા અંકિત કુમાર. ગણિતમાં સ્ટાન્ડર્ડ ગણિત 100 માંથી 99 માર્ક, વિજ્ઞાન 100 માંથી 95 માર્ક, પીઆર 99.72, ગ્રેડ A1. એટલે જ કહીએ છીએ, સારી જગ્યાએ ભણો, સારું ભણજો, સારું ભણાવવામાં આવશે